પુલ ઉપર ચડાવીને ખાલી નજારો જો. ભવ્ય ભાઈ જીપ હલાવે છે મિત્રો, ભાઈઓ और બહેનો. જો ગાઈસ આ જો આથી I look at you and it's easy to see. તો હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને અત્યારે સવારના ભોરમાં કપડાં હંકેલવાનું હાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં જ છે. અને સવારના પોરમાં છે ને હું લેપટોપ લઈને બેસી ગયો તો આ જો તો બધું કેવું કરી નાખ્યું. સવારના પોરમાં મસ્ત મજાનું લેપટોપ લઈને બેસી ગયો તો અને હું છે ને ઓલું કરતો હતો, શું કહેવાય, એડિટ કરતો હતો થંબનેલ ને એવું, પણ બહુ અઘરું છે. તો એ જેમ તેમ એડિટ કરી છે. લગભગ તમને થંબનેલ જોવા મળે કે નહીં ખબર નથી, પણ એડિટ કર્યું છે ને. હવે આપણે જવાના છીએ કોલેજ. કેટલા વાગ્યા હશે? 12:30 વાગે. અત્યારે નાઈ ધોઈને રેડી થયા. કંઈક શરમ કરો, શરમ. હું તો વેલી નાઈ લઉં છું, તું મોડો ના. અને આ સ્ટેન્ડ એ પડ્યું છે મિકલ, થંબનેલનો ફોટો લેવા માટે હું નીચે લઈ આવ્યો હતો. અને આજે સાંજે લગભગ આપણે ઇવેન્ટમાં જવાનું છે. ફાઇનલ નથી શું છે શું નહીં. તમારી ગાડીની ચાવી ક્યાં છે ભાઈ, કહી દો. ચાલો, ઉપર છે કે નીચે જ છે? એ વસ્તુ રોંઢે રાખો. રોંઢે મમ્મી, રોંઢે આ હું ઉપર મૂકી દઉં અને ચાવી લઈ અને જાય બહાર ને મિની વ્લોગની થોડી ક્લિપ કરી, બરોબર. અને કાલના વ્લોગમાં જો એવો રિસ્પોન્સ નથી મળ્યો. 200 જેવા વ્યૂ આવ્યા છે, પણ મને મૂકી દીધું લગભગ. એટલે આ શું થયું, એક મિનિટ કંઈક છે ખબર નહીં, આઈ ડોન્ટ નો. એમ તો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્ર ઉપર જઈને આજનો બ્લોગ કરી દઈએ સ્ટાર્ટ. તો આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે લાગી છે ભૂખ. કોલેજે પરીક્ષા આવી હતી એટલે ઘણું બધું ટ્રાફિક હતું, બરોબર. ને અત્યારે આપણું લેપટોપ થોડીક વાર ઘુમેડસી શીખશી બધું નવું નવું, બરોબર. જાણશી લેપટોપમાં શું હોય શું નહીં. અને બાકી વાગવામાં 1:30 જેવું થયું છે, એટલે કલાક જેવું થયું હતું, બરોબર મમ્મી. વ્લોગ હજી એડિટ કરવાનો બાકી છે. બંધ થઈ ગઈ હશે કરિયાણાની. તો વ્લોગ એડિટ કરવાનો બાકી છે. અત્યારે મોબાઈલમાં કરશે, કેમ કે એનું સોફ્ટવેર છે ને બહુ મોટું આવે, ડાઉનલોડ થતા વાર લાગે. એટલે એ જોઈએ. કેપકટ તો કર્યું છે, કેપકટમાં એડિટ કરું તો જોયું છે, કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે પહેલાં છે ને થોડોક સામાન લેવાનું છે, વસ્તુને, બરોબર. તો એ લેતા આવી. ખુલ્લી હશે દુકાન? એ નહીં, છાસ ને એવું એ ખુલ્લી હશે. તો લાવો પૈસા, લેતો આવું. તો અત્યારે અગાસીમાં આવ્યા ને તડકો જરાય નથી લાગતો. શિયાળામાં ખબર નહીં તડકો લાગે છે નહીં, મજા આવી જાય આમ તડકે રહેવાની, બરોબર. જમી કરીને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આપણે. હો, અત્યારે મેં છે ને મિની બ્લોગ એડિટ કરવાનો બાકી છે. મોટો બ્લોગ એડિટ થઈ ગયો છે. અને સંદીપ એમ કહે છે કે આપણે જીપ બહાર કાઢી, બરોબર, ફોટા પાડવા છે. તો જાવું જોઈએ એના ઘરે. સાચી વાત છે ખોટી વાત, મસ્તી કરે છે મને કાંઈ નથી ખબર. એના ઘરે જાવ પછી ખબર પડે કે સાચું શું છે. તો આપણે જઈએ એના પહેલાં ઘરે. અને મિની બ્લોગનું મેં વોઇસ ઓવર કરી નાખ્યું છે, ખાલી ક્લિપ નાખવાની બાકી છે. ઓલો આખો મોટો બ્લોગ એડિટ થઈ ગયો, ખાલી અપલોડ કરવાનો બાકી, થંબનેલ બનાવવાની બાકી. ઓકે, જોવો ગાઈસ આ જોવો આથી ભવ્ય ઓલાને કહ્યું આવા દિયો આવતી નથી એનાથી જીપ. હા, ભવ્યભાઈ જીપ હલાવે છે મિત્રો, ભાઈઓ और બહેનો, સભી કા હાર્દિક. એ જોજો ઓલું તોડતો નહીં ક્યાંક. ગાઈસ હવે અમે આમ જાય છીએ ક્યાંક આમ સારી એવી જગ્યાએ ફોટા ફોટા પાડી. જવા દે, આમાં નાખ. ઓફરોડિંગ કરી જી ગાઈસ. જો હા, જો અમારા ડ્રાઈવર સાહેબ. ભાઈ ડ્રાઈવર હરખી હલાવો ભાઈ, પગાર શેનો મળે છે સાહેબ તમને? અત્યારે જોટો બોટો પકડો યાર. ચડી ચડી. તો અત્યારે આપણે જીપ લઈને આવ્યા હતા. જીપ હું ચલાવતો, સંદીપને તો આવડતી નથી, શીખવી નથી ભાઈને. તો ફોટા પાડવા માટે આવ્યા હતા. અહીં રાખી છે કાંઈક લોકેશન જો. મને નથી આવડતી ને,
તો એમને મેં પોતે હલાવી કા તે હલાવી તારે ફોટો પાડવો છે એમ નાના છોકરાને ફોટો ના પડાય હાલ પાડ દો હાલ પુલ ઉપર ચડાવીને ખાલી નજારો જો સંદીપ ચક્કર મારો અહીંયા મારે થોડી વિડીયો ઉતારવા છે એડી ચક્કર મારવા વિડીયો ઉતારવા ફોટા પાડવા શું ના ભાઈ હવે તું આમાં જો બ્લોગ ઉતરે બ્લોગ કોની છે ગાડી મારી તો આપણે ઘરે આવી ગયા છીએ ને જસ્ટ અત્યારે જ નોટિફિકેશન આવીને મમ્મી વિડીયો જોવે છે તો 6:10 થઈ છે હું આ હતો ને ગયા હતા જીપ કાઢવાની હતી ચક્કર મારવાની હતી એટલા માટે થોડુંક લેટ થઈ ગયું છે ચલાવી લીધું સાંજે આપણે બહાર જવાનું જ છે 9 વાગે બરોબર એનાથી 12-1 વાગે આવવાનું છે મમ્મી ઇવેન્ટમાં જવાનું કેપટોપ લખાઈ ગયું લેપટોપ કરી નાખું ચાલો એડિટ કરી નાખું ઉપર જાવ વોઇસ ઓવર થઈ ગયો છે વોઇસ ઓવર એડિટ થઈ ગયો છે ખાલી ક્લિપ નાખીને 7 વાગે અપલોડ કરવા રાખ દો બરોબર તો આપણે આવી ગયા છીએ ઘરે એટલું બધું લઈને આ તો અત્યારે ખાવાના મને બહુ ભાવે 500 રૂપિયા થયા મમ્મી હાલ્યો બધી વસ્તુ આવી ગઈ છે લેવાના સવારનું લઈ તો અત્યારે આવ્યા તો સંદીપના વાડે જમી કરીને રેડી થઈ ગયા જી કેમ મોઢામાંથી ઉપકા નીકળે ભાઈ બહુ તીખું હતું યાર હા આ બધાને પૂછવું છે શું કે કેવું હતું ભાઈ આ કેવું હતું જમવાનું અરે એક નંબર તીખું જરાય નતું મોરું હતું ને કા ભાઈ બહુ મોરું હતું ભાઈ એટલું તીખું હતું કાના મોઢામાં પૂછો કેસા था जमने का खाने का મેકર ક્યાં ગયા મેકર આવી રહ્યા શું કે ભાઈ મસ્ત હતું ભાઈ જમવાના બહુ મસ્ત હતું ખરેખર પણ આ બોટલમાં તો કઈક બીજું હતું કેવું હતું ભાઈ એક નંબર ગાય આવી જા સંદીપ તારી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ને હવે મસ્ત મજાનું દૂધ પી લેસી આપણે દાળ ખાધી રોટલો બિરયાની તો હાલો દૂધ આપી દે હાલો પ્રોટીન શું છે પગમાં ઓ ભાઈ સાહેબ આ શું છે ધોયા પેલા પ્રોટીન તો આપો આ એમને આ શું છે મમ્મી આટલું બધું યે તો મમ્મી મારું આટલું કરી દે એક દી એટલાનો મારી મમ્મીને હું તમે જ કહું છું તો કોક વાર તું કહી દઉં કેવો સીધો છોકરો તમે જ કહું હા બહુ સીધો છે ખાલી વ્લોગમાં હો હા હું તમે જ કહું છું બસ મમ્મી બહુ વધારે ના પીવાય હું આ ખાઈશ જ ઉપર જઈને ઓ ભાઈ મજા આહા મજા જ આવ્યા રાખશે ભાઈ તો કાલે રાતે આપણે ઇવેન્ટમાં જવાનું હતું ઇવેન્ટમાં ના જઈ શક્યો કેમ કે આપણે વાડીએ પ્રોગ્રામ હતો અને બહુ વધારે પ્રમાણમાં ઠંડી લાગતી હતી એટલે આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને કહી દેજો આ વિડીયો 8 મિનિટની આજુબાજુ બન્યો છે મસ્ત મજાની જીપ હલાવી છે બરોબર આપણે ગયા હતા જીપને કાઢીને બહાર આટો મારવા એ બધું તમે બ્લોગમાં જોયું તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા મસ્ત મજાના વિડીયો જોવા માટે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો બરોબર તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી